વડાપ્રધાન મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે આવશે। સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સોમનાથ અમૃત પર્વ જેનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, દર્શન કરશે અને ત્યાંની ધન્યતા અનુભવશે। રોડ શોનો રૂટ જે છે તેનું નિરીક્ષણ કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે જોવા મળ્યા। એમની સાથે કેટલાક મંત્રીઓ પણ જોવા મળ્યા હતા। ગીર સોમનાથનું કાજલી ગામ છે ત્યાં આગળ એક બેઠક મળી હતી। ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પણ એક બેઠક જે છે તે મળી હતી। ત્યાં પણ અલગ અલગ ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી છે। ત્યાં જે તૈયારીઓ કરી છે તેની સમીક્ષા કરી હતી। ત્યારબાદ તેના સાંસદ ધારાસભ્યો સાથે બેઠક કરી અને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે સોમનાથ ખાતે પણ અત્યારે પહોંચી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ પ્રવાસ પહેલા તડામાર તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે આવશે। સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરી। સાગર દર્શન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ। બેઠકમાં અનેક મંત્રીઓ અને અધિકારીઓ પણ રહ્યા હાજર। જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ રાજેશ ચુડાસમા અને સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। પીએમના રોડ શો રૂટનું પણ પગપાળા નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું। હેલીપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધીનો રૂટ એ ચકાસવામાં આવ્યો। મંદિર પરિસર સુધીની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ છે તે જાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ સાથે રહીને કર્યું અને સભા સ્થળ અને રોડ શોનો જે સુવિધાઓ છે તેની અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ છે તેની પણ ચકાસણી છે તે કરવામાં આવી છે। સાથે સાથે આરોગ્ય સેવા અને ઇમરજન્સી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી છે। વિવિધ વિભાગો વચ્ચે સંકલનની યોજનાઓ પણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન છે તે અપાયું। સાથે જ રોડ શો રૂટ પર બેરિકેડિંગ કરી અને તૈયારીઓ છે તેની ચકાસણી કરવામાં આવી। ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા છે તે કરવાના પણ આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। નાગરિકો માટે પાણી અને છાશની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। જે રીતના એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે ને ગુજરાતની અંદર સોમનાથ મહાદેવના મંદિરે તેઓ રોડ શો કરીને જવાના છે। આ અમૃત કાર્યક્રમની અંદર તેઓ ભાગ લેવાના છે। તે પહેલા એ સરકારના તમામ મંત્રીઓ અને તમામ અધિકારીઓ ત્યારે તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। ભાવિક જોડાયેલા છે। ભાવિક જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત એ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, શું માહિતી? બિલકુલથી જ કૃણાલ, તો જે રીતે આગામી 11 તારીખે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સોમનાથ ખાતે પહોંચશે અને ત્યાં સોમનાથ અમૃત પર્વ જેનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, દર્શન કરશે અને ત્યાંની ધન્યતા અનુભવશે। સાથે જ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શોનો રૂટ જે છે તેનું નિરીક્ષણ કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે જોવા મળ્યા। એમની સાથે કેટલાક મંત્રીઓ પણ જોવા મળ્યા હતા। ગીર સોમનાથનું કાજલી ગામ છે ત્યાં આગળ એક બેઠક મળી હતી। એ બેઠક બાદ ત્યાંથી તમામે તમામ રાજકીય નેતાઓ જે છે તે રૂટ ખાતે પહોંચ્યા હતા। ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પણ એક બેઠક જે છે તે મળી હતી। ત્યાં પણ અલગ અલગ ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી છે। જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોવા મળ્યા। એટલે કે આજે હર્ષ સંઘવી પણ વહેલી સવારે જ પહોંચ્યા હતા। ગઈકાલે રાત્રે જામનગર ખાતે પહોંચ્યા હતા। ત્યાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ જવાના છે ત્યાં જે તૈયારીઓ કરી છે તેની સમીક્ષા કરી હતી। ત્યારબાદ તેના સાંસદ ધારાસભ્યો સાથે બેઠક કરી અને ત્યાંથી રાત્રિના ટ્રેનમાં મુસાફરી કરી અને વહેલી સવારે તેઓ સોમનાથ પહોંચ્યા હતા। સોમનાથ ખાતે સોમનાથ દાદાના દર્શન પણ વહેલી સવારે કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે અને બપોર બાદ ત્યાંના રાજકીય નેતાઓ અને સાથે જ અધિકારીઓ સાથે એક સંકલનની બેઠક મળી હતી। આ બેઠકની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે। ત્યારે 11 તારીખે કયા પ્રકારની વ્યવસ્થા જે છે તે રાખવામાં આવી છે, જો તેની વાત કરવામાં આવે તો તે દિવસે ત્યાંથી એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ લોકોનું અભિવાદન ઝીલશે અને શંખ સર્કલથી લઈને છેક સોમનાથ મંદિરનું પરિસર છે ત્યાં સુધી ભવ્યથી ભવ્ય રીતે જે છે
એ રસ્તાઓ શણગારી દેવામાં આવ્યું છે, લાઇટો જે છે તે લગાવી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે સોમનાથ ખાતે પણ અત્યારે પહોંચી રહ્યા છે. અને 11 તારીખે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 વાગ્યા આસપાસ જામનગરથી સીધા જ સોમનાથ ખાતે પહોંચશે, ત્યારબાદ એમનું જાંજરમાન સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી એ રોડ શો થકી સોમનાથ મંદિર ખાતે આવશે અને ત્યાં જે સોમનાથ અમૃત પર્વનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી આપશે. એટલે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની એ ભવ્ય જીત બાદ પહેલી વખત ગુજરાતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પધારી રહ્યા છે અને એક ઉત્સાહ પણ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં પણ એક આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે ઇતિહાસમાં પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના દિવસે જ એર શોનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનો એર શો ક્યારે પણ એ વિસ્તારમાં નથી થયો. પહેલી વખત આ પ્રકારનું આયોજન જે છે તે ત્યાં થવા જઈ રહ્યો છે. એની તમામ જે તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે એનું નિરીક્ષણ કરતા મંત્રીઓ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે ઉમંગ જોવા મળી રહ્યા છે. બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે અને આ કાર્યક્રમને લઈ ખાસ તડામાર તૈયારીઓ છે. તેમાં મંત્રીઓ, અધિકારીઓ અને નેતાઓ જોવા મળી રહ્યા છે. સાથે જ લોકોને કોઈ અવ્યવસ્થા ના ઊભી થાય તેના માટેની ખાસ તકેદારીને લઈ એ પૂર્વ તૈયારીઓ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને અત્યારે ત્યાં તડામાર તૈયારીઓના એ દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.